જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો? મજામાં? આજે શનિવારનો દિવસ, સવારની શાળા, સરસ મજાનો જોયફુલ ડે. અને આજે તો બાળકોને અમે પ્રકૃતિની ગોદમાં આવેલ શ્રી કોઠા વિસોત્રી ગામમાં ગળિયાપીર દાદા છે એના દર્શન કરવા માટે પગપાળા પ્રવાસ દ્વારા લઈ ગયા હતા. તો તમે જુઓ, બાળકો કેટલા મોજમાં છે. સાથે સાથે નાસ્તો પણ લેતા આવ્યા હતા. અને શ્રી ગળિયાપીર દાદા છે એનું એવું મહાત્મ્ય છે અને એવી કથા છે કે ત્યાં બાળકો દ્વારા, ગામ લોકો દ્વારા લાડવો છે એ જુવારવામાં આવે તો વરસાદ છે એ ઝડપથી આવે છે, નદી નાળા છે એ બધા છલકાઈ જાય છે. એટલે અમે દર વર્ષે લગભગ બાળકોને ત્યાં દર્શન કરવા માટે લઈ જઈએ છીએ. તો તમે જુઓ કેટલા ખુશ છે બાળકો. સવારનો સરસ મજાનો ઠંડો પહોર અને મોજે મોજ, અને પ્રકૃતિને પણ સરસ રીતે તમે માણી શકો. તો ચાલતા ચાલતા અમે થોડાક પાછળ રહી ગયા હતા. અને સરસ મજાના જ્યાં જુઓ ત્યાં ફૂલો અને ઘણા બધા વેલા, એમાંય થોડો થોડો વરસાદ છે થઈ ગયો છે એટલે સરસ મજાના ફૂલો અને એવું તમને અહીંયા જોવા મળે. બાળકો છે લાઈનમાં ઊભા છે. મંદિર છે નાનું છે પણ મહાત્મ્ય મોટું છે, એટલે બાળકોને લાઈનમાં ઊભા રાખ્યા છે. અને સાથે સાથે થોડા બાળકોને ત્યાં દર્શન કરવા માટે જવા દઈએ છીએ અને ફરીથી પાછી લાઈન બનાવીને ઊભા રાખ્યા છે. જુઓ તમે, બહુ જ બધા બાળકો છે ખુશ થઈ જાય. અને આ અમારો દર વર્ષનો પ્રવાસ છે. સરસ એકદમ મજા આવે એવું સ્થળ. તો મને પણ બહુ મજા આવી ગઈ આજે. અને અહીંયા અમારા શિક્ષક શ્રી લખધીરભાઈ છે એ લાડવો જુવારી રહ્યા છે. ત્યારબાદ બાળકો છે એને ભોજન માટે સરસ એક ખેતર જેવું હતું તેમાં લઈ ગયા. અને બાળકો જો પોતાની સાથે જે નાસ્તો લઈને આવ્યા છે એની મોજ માણી રહ્યા છે. અને અમે પણ લીધી. તો આજે ખૂબ જ મજાનો દિવસ છે એ પસાર કર્યો. ત્યારબાદ એક વિદ્યાર્થીના ઘરે ગયા. ત્યાં તેની બેને શિવલિંગ બનાવેલ હતા. અને રોજની જેમ આજે પણ ગામ તરફથી બાળકોને ગુંદી ગાંઠિયા હતા અને નાસ્તામાં ચણા. તો પ્રવાસ કર્યા બાદ બાળકોએ એની મોજ લીધી. અને બાજુના એક જગ્યાએ સરસ ખેતરમાં ભગવાન મહાદેવ શ્રી બિરાજમાન છે તો એના દર્શન કરવા માટે ગયા. અને સાંજના વોકિંગ ટાઈમ તો ત્યાંનું પણ વાતાવરણ છે એકદમ સરસ છે. અને વોકિંગ કર્યા બાદ ભગવાન દ્વારકાધીશના દર્શન હવેલીના, તો એનો પણ તમને હું વિડીયો બતાવી રહ્યું છું. તો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય